કંદોઈ જેવા જ એકદમ ખસ્તા અને ઓછા મસાલામાં આ સમોસા એટલા બધા ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે કે તમે મીડિયમ સાઇઝના જો સમોસા બનાવશો ને તે 2ના બદલે 4 સમોસા ખાઈ જશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. હવે સમોસાને થોડા હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મેદો અને અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો અને મોણ અહીંયા મેં ઘીનું ઉમેરેલું છે. તમે તેલ પણ લઈ શકો છો અને મોણને તમારે સારી રીતે હાથથી ઘસી અને મિક્સ કરવાનું અને મોણ આ રીતે મુઠ્ઠી પડે ને એ રીતે ઉમેરવાનું, એટલે સમોસા એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થશે. તો આ રીતેનો મીડિયમ કઠણ લોટ બાંધી અને 15થી 20 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી એક મસાલો બનાવી લઈશું. તો અડધી ચમચી વરિયાળી, 1 ચમચી આખો દાણો, અડધી ચમચી જીરું, તીખાસ પ્રમાણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાનને આ રીતે કટ કરી ઉમેરી આ રીતે અધકચરી એવી પેસ્ટ બનાવી સાઈડમાં રાખી દઈશું. હવે પેનમાં મેં 1.5 મોટી ચમચી તેલ ઉમેરી મસાલો ઉમેરીશું. સાથે જ હિંગ અને હળદર ઉમેરી થોડી વાર માટે એને ધીમા તાપે તેલમાં સાતળી લઈશું. હવે અહીંયા મેં ના તો બહુ મોટા ના તો બહુ નાના એ રીતેના 3 બટેટા, અડધી વાટકી બાફેલા વટાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે મસાલો પેનને છોડવા લાગે ને ત્યાં સુધી આપણે સાતળી લઈશું, એટલે મસાલો બહુ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. હવે ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી અને થોડી વાર માટે ઠંડો થવા માટે રાખી દઈશું. અને આ બાજુ લોટને સેટ થતાં 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લોટને ફરીથી મસળી આ રીતેના મીડિયમ સાઇઝના 5 લુવા મેં તૈયાર કરી લીધેલા છે. હવે લોટ કે તેલ લગાવ્યા વગર જ આપણે આ રીતે ના તો બહુ જાડી ના તો બહુ પતલી એ રીતેની ઓવલ શેપમાં રોટલી વણી વચ્ચેથી કટ લગાવી દઈશું. તો આવી જ રીતે મેં બધી જ પટ્ટીઓ બનાવી લીધેલી છે. તો અહીંયા 10 જેટલા સમોસા બનીને તૈયાર થશે. હવે પટ્ટીનો અડધો ભાગ આંગળી ઉપર રાખી એની ઉપર પાણી લગાવી અને બાકીના ભાગને એની સાથે ચોંટાડી અને આ રીતે કોન શેપ આપી દેવાનો છે. એમાં 1.5 ચમચી જેટલો મસાલો ભરી ઉપરથી સરખું કરી કિનારી ઉપર આપણે આ રીતે પાણી લગાવી અને સમોસાને એકદમ સારી રીતે પેક કરી દેવાનું છે કે જેથી તળતી વખતે બિલકુલ પણ ખુલે નહીં. તો પહેલાં બેચમાં તળાય ને એટલા સમોસા મેં તૈયાર કરી લીધેલા છે. હવે સમોસા તળતી વખતે તેલ ના તો બહુ ગરમ ના તો બહુ ઠંડુ એ રીતેનું હોવું જોઈએ અને શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે અહીંયા ધીમી જ રાખવાની છે. સમોસામાં હલકો એવો કલર આવી જાય ને પછી તમારે ગેસની ફ્લેમ થોડી વધારી એમાં બદામી કલર આવે ને ત્યાં સુધી તમારે થવા દેવાનું. તો સમોસા તળતા થોડી વાર તો લાગશે પરંતુ એટલા બધા ટેસ્ટી બનશે કે તમે બજારના ખાવાના તો ભૂલી જશો. તો આ રીતે ચોક્કસથી બનાવજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.